ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ચૂક્યા છે. વિવિધ મુદ્દાઓને લઈને તેઓ પોતાની પ્રતિક્રિયાને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે. જગદીશભાઈ, સૌપ્રથમ સૌથી મોટો મુદ્દો છે દ્વારકામાં જે ટાટા કંપની આવેલી છે, જે મીઠું પકવતી કંપની છે, ત્યાં જે કેમિકલનો ઉપયોગ થાય છે, તેના કારણે ત્યાંની દરિયાઈ જીવસૃષ્ટિ છે, તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ત્યાંના સ્થાનિક લોકોને પણ આરોગ્યમાં ખૂબ મોટું નુકસાન થયું હોય તેવી વાત સામે આવી છે. એક વ્યક્તિ છે જે છેલ્લા 20 વર્ષથી લડત ચલાવી રહ્યા છે આ મામલામાં. તો આ જે આખો વિવાદ છે તેમાં હવે ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ જોવા મળી છે. તો શું મામલો છે આખો? એ થોડુંક વિસ્તારથી સમજવું છે. ફૈઝલભાઈ, જે વિસ્તારને પોતાના પર્યાવરણનું જતન કરવું હોય એના માટે આ સોડા એસની ફેક્ટરી જે ટાટા કેમિકલ્સની છે મીઠાપુરની, એનો ચુકાદો બિલકુલ માઇલસ્ટોન સમો છે. આપની જાણ ખાતર આ સોડાએસ એટલે કે દ્વારકા તીર્થ જે છે એની બાજુમાં મીઠાપુર નામનું ગામ છે. મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ લિમિટેડ નામે કંપની છે અને વર્ષોથી અલગ અલગ પ્રકારની સોડાએસ, જેને કહેવાય ખાવાના સોડાથી મને સોડાએસ બનાવે છે, બ્રોમિન બનાવે છે, એસિડ બનાવે છે, પછી તો બીજા કેટલાય સિમેન્ટના પ્લાન્ટ પણ છે અને મીઠાના પ્લાન્ટ પણ એના છે. એટલે આખા મીઠાપુર પંથકમાં આજુબાજુના 200-500 એકર વિસ્તારમાં તમને તો આ બધો જ પથારો પથરાયેલો છે વર્ષોથી. 1960 ના દાયકાથી સમજી લ્યો. 62-63 થી તો એ લોકોએ કામકાજ શરૂ કરી દીધેલું. હવે થયું એવું કે ત્યાં જે પોતે બધા સોડાએસ બનાવે, બ્રોમિન બનાવે, એસિડ બનાવે, જે કઈ રસાયણો બનાવે એનો કોઈ વાંધો નથી, વિકાસના નામે બધું ચાલે, ઇટ્સ ઓકે. પણ એનું જે ગંભીર, જેને વેસ્ટેજ કહી શકાય, જે તમામ પ્રકારે પર્યાવરણને ઘાતક, નુકસાનદાયી નહીં, ઘાતક એવા કેમિકલ જે છે એ એને એવી રીતે ડિસ્ટ્રોય એટલે કે નાબૂદ કરવા જોઈએ કે બીજા કોઈને અસર ન થાય, ખરાબ. બિલકુલ. એને બદલે આ લોકોનો જે અત્યારે ફરિયાદ ચાલે છે તે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, તે એ બધાની આપણે અભ્યાસ કરીએ તો એમ લાગે કે આ કંપનીએ પાઇપલાઇન દ્વારા દરિયામાં વેસ્ટેજ બધું કાઢવાનું ગોઠવણ કરી, પાઇપલાઇન દ્વારા. પણ કેવું, ખરા અર્થમાં તો ઈ છે કે દરિયાઈ સૃષ્ટિને એટલે કે માછલા ઇત્યાદિને, જળ જે જીવ છે, જળ જીવ, એને નુકસાન ન થવું જોઈએ ને. બિલકુલ. આણે શું કર્યું, પાઇપલાઇન દ્વારા દરિયામાં ઠલવી દીધું. પછી જે જવું જે થવું થાય. જેમ જેતપુરમાં સાડીના કારખાનાઓ વાળા જે છે એને શું કર્યું, આજુબાજુની જે ભાદર નદી કે સમથિંગ છે એમાં તમે જો વેસ્ટેજ પાણી નાખ્યું એટલે આખું લાલ કલરનું પાણી થઈ ગયું, લોહીની નદી વહેતી હોય એવું લાગે. અને આસપાસના ગામડા જે છે એની જમીન જે છે એ હાવ બંજર થઈ ગઈ, કેમિકલ વાળી. લલિતભાઈ વસોયા ધારાસભ્ય હતા ત્યારે એને આંદોલન કરેલું, પણ એ ફોટોજેનિક રહ્યું. આંદોલન કર્યું પછી સરકાર હંમેશા આશ્વાસનો આપતી રહી કે જે કઈ થતું હોય, પણ પછી કઈનો નિવેડો નથી આવ્યો જેતપુરના સાડીના કારખાનાના વેસ્ટેજ પાણીનો. એવી જ આ હાલત મીઠાપુરની. પણ આ તો ઈથી ભયંકર કયો તો ચાલે, કારણ કે કેમિકલનો કચરો જે છે 15 વર્ષથી લગાતાર 15-20 વર્ષથી તો એને નોટિસો મળી રહી છે. સાંભળો, આ કેવું ગજબ કહેવાય. અને વન વિભાગ કયો, જામનગર કલેક્ટર કયો, પછી ઓથોરિટીના બધા છે એ બધા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે GPCB, આ બધા લોકો નોટિસો, એક આ છે ને ખોખોની રમત જેવું છે. એકબીજા તમે આંદોલન કોઈ, અને તમે વિચાર કરો કેવી વ્યવસ્થા. એ ફૈઝલભાઈ બહુ જાણવા જેવું છે. આ તો આ બહુ સતર્ક થઈ જવા જેવું છે. સૌરાષ્ટ્રના સાગર કાંઠે જેટલા પણ મહાન ઉદ્યોગો છે, મોટા મોટા જાયન્ટ, આ ઉદ્યોગો છે ખરા વિકાસના નામે સ્થપાણા. ઓકે. પણ એના થકી જે તે ઉદ્યોગકારનો વિકાસ થાય એટલો એના વિસ્તારનો વિકાસ નથી થતો, બલકે વિનાશ થાય. કારણ કે વેસ્ટેજ જે છે કેમિકલ, એક તો કેમિકલ પોતે અમસ્તુ ઘાતક તત્વ છે, એમાં એનું વેસ્ટેજ એ તો કેવું હોય, વધારે ઘાતક. હવે ઈ ઘાતક કેમિકલ આ લોકો એમનેમ છૂટું છોડી દે દરિયામાં, યા તો આસપાસની જમીનમાં ઊંડા બોર જેવા ખાડા કરીને જવા દે. પણ તમારી જાણ ખાતર અંતે તો
ઈ જ પાણી આપણી ઉપર આવવાનું, જમીનમાં અસર તો કરવાનું ને. 100%. તો આ મીઠાપુર જે છે એમાં જે સોડા એસ ની કંપની જે છે ટાટા કેમિકલ લિમિટેડ, એની આ 1960-62 ના વર્ષથી આ ચાલુ થયું કમઠાણ. તમે વિચાર કરો. ને અત્યારે આપણે 2027 માં વાત કરીએ ત્યાં સુધી હજી ખાલી નોટિસ નો જ વ્યવહાર થયો, કાંઈ બીજું હરામ બરોબર એક પણ કોઈએ કઈ એક્શન લીધા હોય તો ખાલી નોટિસો. હાઈકોર્ટે છેલ્લે અત્યારે કીધું એટલે આપણને એમ લાગે કે ન્યાયતંત્ર જેવું કઈક અત્યારે હજી જીવે છે આ જગતમાં છે એવું હાઈકોર્ટે કીધું ખરું, પણ આ કંપનીઓ રાક્ષસી કંપની છે. ઈ સુપ્રીમમાં જાહે, સુપ્રીમ માંથી વળી પાછા રિવિઝન ને ખિવિઝન આવું ઢીંડક હાલ્યા કરે એટલે ત્યાંની પ્રજા જે છે એને બિચારાનું કાંઈ ઉપજણ થાય નહીં. બિલકુલ. તમારી જાણ ખાતર ત્યાં સુરજ કરાડી થી 3 જ કિલોમીટર દૂર એક દેવપરા નામનું ગામ છે. ત્યાં માલધારી લોકો રહે છે. 3 થી 4 હજાર ની વસ્તી છે. હવે આ જે પ્લાન્ટ છે એ ધીરે ધીરે વધતો ગયો, વિસ્તરતો ગયો. એક જમાનામાં 3 કિલોમીટર દૂર હતું, અત્યારે 100 કિલોમીટર દૂર, 100 મીટરમાં તો સિમેન્ટ નો બીજો પ્લાન્ટ આવી ગયો સોડાએસ નો. બોલો, બરાબર. 100 મીટરમાં 3 કિલોમીટર ક્યાં અને 100 મીટર ક્યાં, વિસ્તાર તમે જુઓ. અને ઈ લોકો શું કરે, દરિયામાં ખુલ્લા કેમિકલ જે છે એમને છોડી દે. હવે આસપાસના ખાલી એક નહીં, દેવપરા નહીં, દેવપરા, પાડલી, ભીમરાણા, હમોસર, સામરાસર, મુરવેલ, જરકલા, આ બધા સહિતના 25-30 ગામ જે છે એની જમીનનો સત્યાનાશ થઈ ગયો. હવે આપણને એમ લાગે કે તમે જેમ ઇન્ટ્રોમાં ઉલ્લેખ કર્યો કે એક ભાઈ છે લડે છે, એ એક ભાઈનું નામ છે દેવરામભાઈ વાલાભાઈ ઘોડા. ઓકે, દેવરામભાઈ ઘોડા. હા, ચારણ ગઢવી છે, ગઢવી ચારણ, દેવી પુત્ર. એ માલધારી પણ છે. હવે એને તો આના માટે કેટલા છેલ્લા 2010 થી લડે છે, અત્યારે 26 હાલે છે. બરાબર. ભૂતકાળમાં તેઓ શ્રી આજ ટાટા કંપનીમાં ટેમ્પરરી નોકરી કરતા હતા, 13 વર્ષ સુધી નોકરી કરી. બરાબર. પણ એને જયારે એમ લાગ્યું કે મને મળતો પગાર એના કરતા કંપની દ્વારા થતો બગાડ એ જરાક વધારે પડતો છે, એટલે નોકરી છોડી અને આંદોલને વળગ્યા. બરાબર. હવે જે કંપનીઓ અત્યારે સરકારને ચોપડા ઉપર એમ કહેતા હોય કે અમે તો અમુક પ્રકારની સિસ્ટમ જેને કહેવાય એ સિસ્ટમ અમે વાપરીએ છીએ, પહેલાથી અમારી પાસે આ હક છે અને અમારી પાસે ટેકનિકલ બધા છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી. હવે આ એટલો અઘરો શબ્દ છે, સામાન્ય પ્રજાને ખબર જ ન પડે. આ હું અદાલતમાં લડવા થાય કે અમે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી દ્વારા જે કચરાના નિકાલના માપદંડ છે એનું પાલન કરીએ છીએ. કોણ જાણે, જંગલ મેં મોર નાચા કિસને દેખા. અને હવે હાઈકોર્ટમાં બધા જ પુરાવા આપ્યા કોણે, દેવરામભાઈ ઘોડાએ. બરાબર. હવે તમે વિચાર કરો કે આ વ્યક્તિ એક જ આ લડ્યા કોને, ઓલા માઉન્ટેન મેન નો તમે બધાને ખબર હશે, બિહારમાં એક થઈ ગયા માઉન્ટેન મેન. માઉન્ટેન મેન એનું નામ હતું દશરથ માંઝી. દશરથ માંઝી, હા, નામ સાંભળેલું છે. બોલો, એ એકલા માણસે તમે ઈ એક જ, કારણ કે એની એને બાજુમાં એક ગામડું ત્યાં જવું હોય દવાખાને તો ત્યાં એને ગેહલોહ નામનો એક પહાડ હતો. ઈ ગેહલો પહાડ નડતો હતો, જવું હોય તો 15 કિલોમીટર થાય, અરે 55 કિલોમીટર ડુંગરાને ટપીને જવું હોય તો 55 કિલોમીટર આજુબાજુમાં જવું હોય તો થાય. બરાબર. એક વખત એમના પત્ની ક્યાંક પડી ગયા ને એને પગમાં લાગ્યું ને એને દવાખાને પહોંચવામાં વાર લાગી આ ડુંગરા ને પહાડ ને કારણે. એટલે એને એમ નક્કી કર્યું કે હવે ગમે એમ થાય મારે આ પહાડ ને તો કાપી જ નાખવો છે, રસ્તો સીધો કરી નાખવો છે. તમે વિચાર કરજો, એના ઉપર પછી તો નવાઝુદ્દીન સિદ્દીકી અભિનેતા છે એનું ફિલ્મ આવ્યું માંઝી ધ સ્ટોનમેન એ નામનું વગેરે. હવે ઈ દશરથ માંઝીએ આખો પહાડ 360 ફૂટ લાંબો, 30 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંડો એવો આખો પહાડને કાપીને રસ્તો બનાવ્યો. એને 1960 થી કામ શરૂ કર્યું, 1982 માં પૂરું કર્યું. બોલો, 22 વર્ષ સુધી એકલો માણસ, વન મેન આર્મી. એની જેમ તમારી જાણ ખાતર, એની જેમ આ દેવરામભાઈ વાલાભાઈ ઘોડા
2010 થી એકલા લડે. તમે કલ્પના કરો, મને તો ઈ પણ થાય ફેઝલભાઈ, આમાં આપણે ગુજરાતની જનતા જો તમારી ચેનલ થકી જે સાંભળે છે ને એને આપણે મીઠો નહીં કડવો ઠપકો દેવો છે. એટલે કોઈ માણસ આ દેવરામભાઈ ને એકલાને સોડા ફેક્ટરીનો કેમિકલ નડતું હતું એવું તો છે નહીં. તમે વિચાર કરો, કોઈ એની સંગાથે ન આવ્યા, એકલો લડે છે જણ, એકલા લડે છે, સાચી વાત. વન મેન આર્મી, બરાબર. અને એને અનશનનો ત્યાગ કર્યો. 2-3 મહિના પહેલા અંજળનો ત્યાગ કરવાની વાત કરી. ગઈ 11મી તારીખે ગાંધીનગરમાં એને કીધું મારે ઉપવાસ કરવા છે. 2 કલાક બેઠા હતા તો પોલીસ આવીને ઉપાડીને બધું પૂરું કરી નાખ્યું, બરાબર. હવે સમજવા જેવી વાત આ પણ છે ફેઝલભાઈ, સૌરાષ્ટ્રમાં જેટલા આ પ્રકારના કેમિકલ વાળા જે સિમેન્ટ ફેક્ટરીઓથી માંડીને બધું છે, એક સિક્કા પાસે સિમેન્ટ ફેક્ટરી હતી, સિક્કા. એ સિક્કામાં સિમેન્ટ ફેક્ટરીનો પણ આવો જ ત્રાસ હતો, જેનો અભિયાન મેગેઝિનમાં શીલાબેન ભટ્ટે રૂબરૂ જઈને ઇન્ટરવ્યુ કરેલું અને ફોટા સાથેની સ્ટોરી. એક જમાનામાં, આજથી અભિયાન મેગેઝિન કાંતિ ભટ્ટ શીલા ભટ્ટના તંત્રી પેદ હતું ત્યારની વાત કરું છું. મીઠાની સિમેન્ટ ફેક્ટરીનો, સિક્કાની સિમેન્ટ ફેક્ટરીનો આખો અહેવાલ, આવો ખતરનાક અહેવાલ જે છે રજૂ કર્યો હતો. આ કેસમાં પણ આવું છે. દેવરામભાઈ એકલા લડે છે. ચારણ ગઢવી દુનિયાભરના દસ્તાવેજ એને પૂરા પાડ્યા, વિડીયો શૂટિંગ કરાવડાવ્યું. તમારી જેવી જે યુટ્યુબ ચેનલ થી માંડીને બાકી બધી ચેનલ વાળા એ રૂબરૂ ન્યા ગયા. ઈ દરિયામાંથી આમ ખોબો ભરે ને તો સિમેન્ટ નો ખોબો આવે. બોલો, સિમેન્ટ નો ખોબો ભરો તમે ખુદ, તમે ને હું, પતે ને કોઈ પણ જાય, સમજી લ્યો. સિમેન્ટ નો આખું તમે તગારો કે તમે એમાં ડમ્પર નાખો, આખું દરિયાની સપાટી જે ખરેખર લીસી, રેતાળ અને સમુદ્રને ઉપયોગી એવી હોવી જોઈએ જળ પ્રાણીઓને, એને બદલે સિમેન્ટ થી દટાયેલી છે. હવે તમે વિચાર કરો શું, કારણ કે ભરતી ને ઓટના દિવસો હોય ને, 3 દિવસ મહિનામાં કઈ એવા આવે છે ત્યારે પાણી છે ને એ ઓટ આવે દરિયામાં, એટલે પાણી 5 કિલોમીટર દૂર વયું જાય મૂળ સપાટીથી. એટલે તમે આ જોઈ શકો નજરો નજર. હવે એને આ બધા જ પુરાવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જિલ્લા કલેક્ટર, ઉદ્યોગ વિભાગ, વન વિભાગ, બાકીના જેટલા હોય ઓથોરિટી, ઈ પ્રાંત અધિકારી, આ બધાને દીધા, બરાબર. પણ મેં તમને શરૂઆતમાં કીધું તેમ, હોઠ જાજા તો હોઠ હાજા તો ઉત્તર જાજા. કંપની જાયન્ટ છે, ભયંકર, બરાબર. ટાટા કંપની છે, એની પહોંચ દુનિયાભરમાં હોવાની આપણે બધા જાણીએ છીએ, બરાબર. એટલે એ જવાબ ભરી દે ટેકનિકલી અને કોઈનું કઈ આવે નહીં. પણ ધન્ય હો આ જણને, દેવાભાઈ ઘોડાને, એને ખબર પડી ગઈ કે આમાં માથું પથ્થરમાં ભટકાવાથી લોહી આપણને જ નીકળે એમ છે, પણ ભલે નીકળે, લોહિયાળ પથ્થર જોઈને કોકને લાગશે ખરું કે કોક માથું ભટકાડવા વાળો હતો ખરો, બરાબર. હવે આ દેવપરા, સૂરજ કરાડી થી 3 કિલોમીટર દૂર દેવપરા ગામના આ દેવરામભાઈ જે છે, એની આસપાસના, મેં તમને ગામના નામ આપ્યા, 23-24 ગામ જે છે એની જમીનો બંજર થઈ ગઈ. મકાનની ઉપર સિમેન્ટના થર લાગી ગયા, જેમ આપણે નળિયા હોય એમ. તમે આપણે જેમ દિવાળીએ ઘર સાફ કરીએ અને ધૂળ ન હોય ત્યાંથી પણ ધૂળ નીકળે, એને બદલે તમે અત્યારે પણ મીઠાપરમાં જાઓ ભાઈ, તો તમારી જાણ ખાતર તમે નળિયા ઉપર જઈને ઝાપટો કાંઈ પણ સાવરણીથી કે બીજા કોઈથી, તો તમને સિમેન્ટ ઉડતી દેખાય. બોલો, એને કારણે ત્યાં આસપાસના વિસ્તારોમાં શ્વાસના દર્દીઓ વધી ગયા, પથરીના દર્દીઓ વધી ગયા, અને આ બધું બે ધડક ચાલ્યું. શું કામ? એનાથી મોટી ને ખતરનાક વાત છે. જો આ બધી મેં તમને કીધું ને, વિકાસ જે છે એ વડાપ્રધાનનો ઈરાદો બહુ સારો, પણ આ અમલ કરતા છે ને, ઓલા બાબા સાહેબ આંબેડકરના બંધારણ વિશે એમ કહેવાય છે કે બાબા સાહેબે પ્રસ્તાવનામાં અથવા તો બંધારણમાં જયારે રજૂ કર્યું ને ત્યારે એને એક વાત કરેલી એવું મેં સાંભળ્યું છે. સાંભળ્યું એટલે વાંચ્યું છે, જાણ્યું છે કે બાબા સાહેબે એમ કીધેલું કે આ બહુ અમે બધાએ કાહટી કરીને બંધારણ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ 100% કર્યો છે, એમાં ના નથી, પણ અમારી કોઈ પણ પ્રકારની ખામી કદાચ રહી પણ ગઈ હોય તો પણ જો અમલદારો સારા હશે, અમલ કરતા સારા હશે, તો અમારી ખામી જે છે એ બધી પલટાઈ જશે, ખામી દેખાશે નહીં.
પણ અમે દુનિયાનું સર્વશ્રેષ્ઠ બનાવ્યું હોય, માની લો કોઈ પણ પ્રકારની ખામી વગરનું બનાવ્યું હોય બંધારણ, પણ જો અમલ કરતા બરાબર નહીં હોય તો અમારું બધું કર્યું કાઢવું પાણીમાં જશે, જેનું અત્યારે આપણે બધા જોઈ રહ્યા છીએ. અને આ ટાટા કેમિકલ્સ નો જેનો અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ મુદ્દો, ઈ પણ એની જ માસીનો છોકરો. કે જો ખરા અર્થમાં પર્યાવરણ વિભાગ, વન વિભાગ, પોલ્યુશન વિભાગ, જિલ્લા કલેક્ટર, ઉદ્યોગ વિભાગ, આ બધાય જો ખરા અર્થમાં એની પોતાની ફરજ બજાવતા હોત તો આ કમસે કમ હાઈકોર્ટે જે ટકોર કરી 15 વર્ષથી એમ કે તમે સત્યાનાશ વાળો છો, એ તો કોર્ટે કીધું. હાલો, ઓલા તો 60 વર્ષથી ચાલે છે કમઠાણ, પણ કોર્ટે કીધું 15 વર્ષથી. તો અમે તમે એને કોર્ટે શબ્દ કેવાય ખબર છે ફૈઝલભાઈ, કે તમે જામનગર મરીન સેન્ચુરીને કાળા રણમાં ફેરવી નાખી. બોલો બોલો, હદ થઈ ગઈ. અદાલતે કીધું, હું તમે નથી કેતા કે તમે. હા, જામનગર હાઈકોર્ટે ગંભીરમાં ગંભીર નોંધ લીધી અને એમ કીધું કે તમે જામનગર મરીન સેન્ચુરીને કાળા રણમાં ફેરવી નાખી છે. એટલે એને કીધું કે મારે કઈ સાંભળવું નથી. આનાથી માછીમારોને નુકસાન થયું, માલધારીઓને નુકસાન થયું, ખેડૂતોની જમીનને નુકસાન થયું, આસપાસના લોકોને દર્દો બધા વધી ગયા, એ નુકસાન થયું. એટલે એને કલેક્ટરને, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને અને બાકી બધાને કીધું છે કે તમે 3 મહિનામાં સર્વે કરી, આ નુકસાનીનું સર્વે, 3 જ મહિનામાં સર્વે કરીને એનો મને રિપોર્ટ આપો, એટલે અદાલતને રિપોર્ટ આપો ને તમે વળતર ચૂકવો. અને અન્ય અને બીજું, આ વેસ્ટેજ કેમિકલ્સ તમે જે દરિયામાં અત્યારે ફાવે એમ નાખો છો, એને બદલે એની યા તો વ્યવસ્થિત વ્યવસ્થા કરો, નહીતર કંપનીને તાળા મારી દો. બરાબર. આ માઇલસ્ટોન સમો ચુકાદો છે. એટલે એ ચર્ચા કરવા માટે તમે બહુ સારો મુદ્દો પણ ઉપાડ્યો છે કે સૌરાષ્ટ્રના જ્યાં પણ આ પ્રકારના કેમિકલ વાળા કે બીજા બધા જે તથાકથિત રીતે વિકાસના કામો જે થઈ રહ્યા છે એ 100% થઈ રહ્યા છે. એમાં નામ 2 વસ્તુ આ લોકો પ્રાયોરિટીમાં મૂકે કે અમે રોજગારીની તકો પૂરી પાડીએ છીએ અને જીડીપીમાં અમારો ફાળો છે. તમારી જાણ ખાતર, અંદર ખાને કોઈને કઈ ખબર નથી. આ કેમિકલ જેની અત્યારે આપણે જામનગર ટાટા કેમિકલ લિમિટેડની વાત કરીએ છીએ, એક જમાનામાં જયારે શરૂ થયું ત્યારે 15 થી 20 હજાર લોકો ત્યાં નોકરી કરતા હતા. એ વાત સાચી. પણ હવે શું છે ખબર છે? હવે ટેકનોલોજી આવી ગઈ છે, રોબોટ્સ જેવા આવી ગયા છે. હવે 5000 જેટલા માંડ વધ્યા. બોલો. હવે આ કઈ ચોપડે કોઈ બતાવશે નહીં. પેલું બતાવ્યું હું બધું સરકાર પાસેથી રાહત લેવા માટે થઈને, પણ હવે અમે બધું કાઢી નાખ્યું, મશીનરી દ્વારા ચલાવીએ છીએ. ઈ કોઈ બતાવીને અત્યારે માંડ 5000 લોકો નોકરી કરે. હવે તમને હું એક બીજી ઈથી વધારે ખતરનાક વાત કહેવા માંગુ છું ફૈઝલભાઈ, જે ખરેખર ગુજરાત ભરની, સૌરાષ્ટ્રની, ખાસ કરીને ગુજરાતની પ્રજાએ બિલકુલ નોંધ લેવા જેવું છે કે આ આપણે બધાએ દેવરામભાઈ ઘોડાને શાબાશી આપીએ છીએ, પણ આપણે દેવરામભાઈ કેમ ન બની શકીએ એમ કહું. તમે સાથ ના આપી શકો કોઈ માણસને, ઈ કેવું કહેવાય? પણ આ લોકોએ શું કર્યું છે, કંપની વાળા બધા જેટલી સાગર કાંઠે કંપનીઓ મોટી મોટી છે એ બધાએ શું કર્યું છે ખબર છે? એ લોકોએ આસપાસના ગામના જે સરપંચો હોય ને, સરપંચો, એને કોન્ટ્રાક્ટ આપી દે, પરિવહનનો, ટ્રાન્સપોર્ટિંગનો, મજૂરોનો, બાકી બધાના કામોનો કોન્ટ્રાક્ટ. હવે કોન્ટ્રાક્ટમાં મજૂરો પાછા જે, ધારો કે જગદીશભાઈ ને કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો જગદીશભાઈ ની હેઠે 500 જણા નોકરી કરતા હોય. એ 500 પાછા કેવા? રોજમદાર. એને કોઈ ફેસિલિટી નહીં, કારણ કે કાલે કાઢી મૂકું તો કાંઈ કરી શકે નહીં. અને કામ કંપનીનું થાય પાછું. બિલકુલ. જુઓ ઉલ્લુ બનાવવાના કેવા કારખાના છે. અને સરપંચોને કોન્ટ્રાક્ટ આપ્યા એટલે એને તો પૈસાનો ટંકશાળ ફૂટે. એટલે સરપંચો પોતાને પૈસા મળે અથવા તો કોન્ટ્રાક્ટરો ઈ પોતાને પૈસા મળે તો સમાજનું, નાતનું ને જમીનનું ને કુવાડંકીનું, પાણીનું, પર્યાવરણનું સત્યાનાશ જાય તો ભલે જાય, મારી તિજોરી ભરો. બરાબર. આ દેવપરા, પાડલી, ભીમરાણા, હમોસર, સામરાસર, મુરવેલ, ઝરકલા, મેં તમને જે કીધું, આ બધા ગામમાં તમે પૂછો અત્યારે આ કંપનીના જે કોન્ટ્રાક્ટ આલે છે એના મેઇન ઠેકેદારો કોણ છે તો આપોઆપ ખબર પડી જાય કોણ છે. એટલે ઈ સરપંચો હોય કે કોન્ટ્રાક્ટરો હોય, ઈ શું કરે ઈ કહું. ઈ લોકો શું કરે, એની નીચે જે મજૂરો હોય છે એ મજૂરોની ઉપર એનો પ્રભાવ, કોઈ કરતા કોઈ પોતાની જમીન ખરાબ થાય અથવા તો આ સિમેન્ટ ઉડે અથવા તો માછલા મરી જાય, કોઈએ કઈ બોલવાનું નહીં. તમને તમારા ઘરે પૈસા મળી જાય. હો વાત ની એક વાત. અને કઈ રીતે 500 જણા, ધારો કે જગદીશભાઈ ની હેઠે 500 મજૂર હોય, એ 300 જણા કામે જાય, 200 ને ઘરે બેઠા બેઠા મળી જાય, માથા ભારે હોય ને એને. બરાબર. અને તમારી જાણ ખાતર આ જે તથાકથિત ઠેકેદારો હોય છે એના આકા હોય છે, એ આકાનું નામ અથવા તો ક્ષેત્ર છે રાજકારણ. ઓકે.
બહુ મોટા મોટા રાજકારણીઓ જે છે એની નીચે પેટા કોન્ટ્રાક્ટરો ને એની નીચે મજૂરો. એટલે નામ ના આવે, આમ બધાને તમે કોઈ મજૂરને પૂછી લેજો, ભૂંગળા લઈને જાઓ, મજૂરને પૂછો ભાઈ તમે કોના કોન્ટ્રાક્ટર છો, તો એ સીધે સીધું રાજકારણીનું નામ આપશે. બરાબર. ઈ એમ નહીં કે જગદીશભાઈ નો છું, ઈ સીધે સીધું મારો આકા જે હોય ને એનું નામ આપી દે ફાટક હતું. પણ રેકર્ડ ઉપર ઈ લોકો બચી જાય, કારણ કે નામ તો છગન મગનભાઈ નું હોય આડાવડું. બરાબર. એટલે આખે આખું રાજકારણનું, પછી સરપંચો કયો અથવા તો કોન્ટ્રાક્ટરો કયો, ઈ લોકોનું, ધંધાદારી લોકોનું અને કંપનીઓનું, આ બધાની મિલી ભગતથી આખે આખી જમીન સૌરાષ્ટ્ર કચ્છની બંજર બનાવે એવા ઉદ્યોગો ધબધબાવીને હાલતા હતા. એમાં દેવરામભાઈ ભાઈ વાલાભાઈ ઘોડા એને એક માઇલસ્ટોન સમૂહ આંદોલન કર્યું, જેને આપણે ઓલા દશરથ માંઝી જેવા કહી શકીએ, ગુજરાતના દશરથ માંઝી. બરાબર. હવે એને અત્યારે તો કમસે કમ થોડી ઘણી જીત મેળવી છે, હાઈકોર્ટે કીધું છે, અને બાકીની સુનાવણી 17મી જૂને રાખી છે, 17મી જૂને. બરાબર. કારણ કે કંપની તો ખતરનાક હોય, એને તો 1962 એને તો કોર્ટમાં કીધેલું કે અમે 1962-63 થી આ જ સિસ્ટમ નો ઉપયોગ કરીએ છીએ. 1982 પહેલાથી અમારી પાસે આ હક છે, અને અમે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી દ્વારા જે નિકાલ કરવાનો હોય છે કચરાનો, એને માપદંડ એને બરાબર અનુસરીએ છીએ. એટલે જે લોકો અમારી સામે વિરોધમાં છે એને તમે ના પાડજો, કઈ કરતા નહીં આવું તેવું. પણ આ ભાઈ છે દેવરામભાઈ, ઈ કોઈ કાળે માયનાની લડી લીધા એકલ વીરની જેમ. ને અત્યારે તમારી જાણ ખાતર મેં જે તમને ગામના નામ આપ્યા છે, સુરજ કરાડથી 3 કિલોમીટર, દેવપરાથી માંડીને પાડલી, ભીમરાણા, સમરાસર ને મુરવેલ ને, ત્યાં તમે જાઓ, તમારી જાણ ખાતર વેસ્ટેજ કેમિકલના સિમેન્ટ જેવા કેમિકલ 200 મીટર ઊંચા ડુંગરા જોવા મળે તમને. બોલો, ડુંગરા ખુલ્લા. અને એ ઉડે તો શું થાય, સિમેન્ટ તમારી ધરતીમાં સિમેન્ટ જાય, કોઈ દી ઘઉં બાજરો ઉગે ના ઉગે. સિમેન્ટ ની માથે પાણી પડે એટલે તો ચક્કા જામ થઈ જાય ને. બિલકુલ. આવી સ્થિતિ જ્યાં છે, એટલે મેં તમારી જાણ ખાતર આ માઇલસ્ટોન સમો ચુકાદો લઈ આવ્યા. દેવરામભાઈ અત્યારે ફતેહ પણ મેળવી છે. હવે સિમ્પલ ને સોબર, હાવ સામાન્ય માણસ છે દેવરામભાઈ ચારણ છે ને. તમારી જાણ ખાતર કાંઈ કરતા કોઈ નથી, કોઈ મોટું માથું નથી, કોઈ રાજકારણનો એને ટેકો. ઈ બિલકુલ ઝૂંપડા જેવા મકાનમાં રહે છે ને હોન્ડામાં પેટ્રોલ પુરાવીને આટા બાટા મારે ને પોતે દર વખત પોતે વિડીયો ઉતારવાડાવે, મીડિયાને કે, કોર્ટમાં જાય, દુનિયાભરના દસ્તાવેજ. આમ ભણ્યા નથી પણ ગણ્યા જાજુ. બરાબર. એટલે એટલા બધા પુરાવા એને ઉભા કર્યા કે એને પુરાવાની દ્રષ્ટિએ એને કોઈ માણસ કાંઈ અડી શકે એમ નથી, સિવાય કે એની ઉપર હુમલો કરીને કારણ કે ઈ વિસ્તારમાં એક કહેવત છે, કહેવત એટલે રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ શું છે ખબર છે? જે લોકો આવા જાયન્ટ ઉદ્યોગોની સામે પડે ને એના વિશે એમ કહેવાય છે કે પછી ક્યારેક અમારી બ્રેક ફેલ થઈ જાય, હો જાળવા જાજો. બ્રેક ફેલ થઈ જવું એટલે ટાયર ને નીચે કચડીને મારી નાખવા. બરાબર. એટલે ત્યાં એક આ કહેવત રૂઢિપ્રયોગ છે કે ભાઈ પછી જાળવજો, પછી કોઈક દી અમારા બ્રેક, કારણ કે એમાં હું અકસ્માતમાં ખપી જાય ને. અકસ્માતમાં ખપી જાય. હા, આ દેવરામભાઈ છે જાતા હોય, હવે કોકની બ્રેક બુદ્ધિપૂર્વક ફેલ કરી નાખે, દેવરામભાઈ દેવ થઈ જાય, પછી શ્રદ્ધાંજલિ પાછા ઈ નો આપે, ઓહો બહુ સારો અમે યોદ્ધા ગુમાવ્યો, પર્યાવરણ માટે બહુ સારું કામ કર્યું હતું. એ તો બધા શબ્દોના સાથિયા પૂરવા વાળા ઈ નો પાછા. जो जहर पी चुका हूं वो तुम्ही ने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूं अब तुम तो मुझे हवाएं मत दो. આ એના જેવું છે. એટલે આ ચુકાદો સૌરાષ્ટ્રના સાગર કાંઠે તથાકથિત રીતે વિકસેલા ઉદ્યોગોને, ઉદ્યોગકારોને અને ત્યાંની જનતા માટે થઈને બિલકુલ રેડ લાઇટ કયો તો એમ, અને સાવધાની કયો તો એમ, એલર્ટ કયો તો એમ, માઇલસ્ટોન કયો તો માઇલસ્ટોન, એવો એક આ ચુકાદો છે. અને તમામ પ્રજા જો પોતાની જમીન જાગીર જે છે એ સારી રાખવા માંગતા હોય, પર્યાવરણની હિત કરવા માંગતા, એને દેવરામભાઈને યા તો ટેકો આપવો જોઈએ, યા તો દેવરામભાઈની જેમ લડતમાં આગળ વધવું જોઈએ. તો સૌરાષ્ટ્રની જમીન બંજર બનતી અટકશે, અને ઉદ્યોગો જે છે એ બધા નોર્મ્સ નું પાલન કરશે. તો આપણે ઉદ્યોગો સામે વાંધો નથી, જરૂર બેયની છે, પણ વિકાસથી વિનાશ નોતરે ઈ વિકાસનો શું મતલબ? એટલે આવી એક આખી ઘટના છે, એ બહુ જ નોંધ કરવા જેવી છે સૌરાષ્ટ્ર ગુજરાત માટે થઈને. પણ તમે સારો મુદ્દો ઉઠાવ્યો છે. આમાં રાજકારણ, ઉદ્યોગકારો અને તંત્ર આ બધાની મિલીભગતથી જે આખું હાલે છે સૌરાષ્ટ્ર ગુજરાતની વિરુદ્ધનું ખતરનાક ઘાતક જે આખું ષડયંત્ર, એનું પહેલી વખત હાઈકોર્ટે
ફેવર કરી પ્રજાની, અને બધા નીતિ નિયમો 17મી જૂન પહેલા કીધું છે કે તમે વળતર ચૂકવો, યા તો ઉદ્યોગ બંધ કરો, યા તો આનું વેસ્ટેજ નો નિકાલ બરાબર થાય એવી વ્યવસ્થા કરો. હવે જોઈએ છે શું થાય, કારણ કે આવા અનેકો વખત ઉતાર ચઢાવ તો આવ્યા છે, પણ મેં શરૂઆતમાં તમને કીધું એમ, હોઠ સાજા તો ઉત્તર જાજા. કંપનીઓ જાયન્ટ છે, એને તો ખાલી વકીલોની ફોજ રાખવાની હોય છે. દેવરામભાઈ જેવું તો છે નહીં કે ઘરના ગાંઠના પૈસે ગોપીચંદ કરવાનું. એ તો અગડી વકીલો રાખશે ખાનખાના, એ પછી દલીલો ને વકીલો ને અરજી ને ફરજી ને એવું બધું હાલ્યા કરશે. પણ લોકો જો દેવરામભાઈ જેવું સાહસ કરે અથવા તો જનૂનપૂર્વક લડી લે તો 100% તમે ગમે તેવા ઓલા માંજીની જેમ ગમે તેવા જે સમસ્યાનો પહાડ છે એને ચીરીને પણ તમારો સુવિધાનો રસ્તો બનાવી શકો. જી જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર, તમે જોડાયા અને આ મુદ્દે ખૂબ મહત્વની પ્રતિક્રિયા આપી. લોકોને પણ તમે આખી સમજણ, આ મુદ્દો ખૂબ મહત્વનો હતો ગુજરાત માટે સમજાવ્યો. જો ખરેખર લોકો આગળ આવશે તો આ બધી કંપનીઓની અવરચંડાઈ પણ બંધ થશે. જી નમસ્કાર. જી થેન્ક યુ સર.